સુત્રાપાડાના લોઢવા ગામે ગ્રામજનોનો વાડી વિસ્તારમાં રસ્તાની સમસ્યાને સરપંચની ઓફિસે હલ્લાબોલ કર્યો છે। ત્યારે લાંબા સમયથી આ સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનો જાહેર મિટિંગનું આયોજન કર્યું હતું। ત્યારે જાહેર મિટિંગમાં સરપંચ હાજર ન રહેતા ગ્રામજનોએ સરપંચની ઓફિસે પહોંચ્યા હતા અને 1 કલાક સુધી રાહ જોવા છતાં સરપંચ હાજર ન થતાં લોકોમાં નારાજગી ફેલાઈ હતી। ત્યારે ગ્રામજનો દ્વારા તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઘણા સમયથી આમાં અંબુજા બાબતમાં ઘણા સમયથી અમે લોકોએ લડત થઈ છે। અમે ગ્રામસભાની રજૂઆત કરી હતી તો એ લોકો ગ્રામસભા લેવાની બંધ કરી દીધી છે। ગ્રામસભા ઉપરથી નિયમ આવે કે ગ્રામસભા અમે કરવાની છે તો એ લોકો ગ્રામસભા લેવાની બંધ કરી દીધી છે। અમે આ બધા રસ્તા બાબતના પછી ગામના વિકાસના જે દવાખાના છે એટલા ફંડ આવે 2 કરોડ રૂપિયા ફંડ આવે હમણાં 2 કરોડ રૂપિયા હમણાં પુલમાં વાપરવાનો ફંડ આવ્યો હતો એનો જ ત્યાં ઉપયોગ કર્યો છે। હજી 2 કરોડનો ફંડ હજી બાકી એ કંપની ઉજાઈ આપેલ છે કે આપણે કન્યા શાળામાં જઈ આપણે ગ્રાઉન્ડ બનાવવા માટે એને ઉપયોગ કરવાનો હતો એ રસ્તા એ હજી પણ ઉપયોગ વાપરવામાં આવ્યો નથી। એ પેલા 2 કરોડ રૂપિયા દવાખાના માટે અને જે ગામના વિકાસ માટે આવ્યા હતા એનો કોઈ નથી થઈ। એ માટે અમે ઘણી બધી લડત કરીએ છીએ, હજી પણ આગળ અમે લડત કરશું। એમ ઘણા બધી ખેડૂતોને પ્રોબ્લેમ છે રસ્તા બાબતનો, તો પછી વોટિંગ લેવા માટે રસ્તા વાડી વિસ્તારમાં જાય છે તો એ લોકો એમ કે તમે ગામમાં આપણે ગામમાં ફંડ છે ગામમાં જ મળે એમ વાડી વિસ્તારમાં નથી મળતો તો આપણે એમ કહીએ કે તો આપણું વોટિંગ તો વધારે પડતા વાડી વિસ્તારમાં છે, પબ્લિક તો વધારે વાડી વિસ્તાર છે, વાડી વિસ્તારના રસ્તા કેમ નથી એમ થતા